નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડીએલએડ એટલે કે પીટીસી એડમિશન 2026ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે ડીપી ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ પીટીસી એડમિશન માટેની ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે કરવાની છે, જેમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, ત્યારબાદ લોગિન કરી અને પ્રોફાઇલ, એકેડેમિક, એટેચમેન્ટ અને સબમિટ, તો આ ચાર બાબતો જે આપણે જોઈએ છે તેની જે ફોર્મ ફિલ કરવાની પ્રક્રિયા કેવી રીતે કરવી, તે રજીસ્ટ્રેશનથી પ્રવેશ સુધીની આ પ્રક્રિયાને આપણે સંપૂર્ણ લાઈવ પ્રોસેસ જોવાના છીએ. અને આ વિડીયો જોયા બાદ તમે ઘરે બેઠા પણ આ ફોર્મ જાતે ભરી શકશો. આ માટે આપણે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે, તો તેની વાત કરીએ મિત્રો. સૌપ્રથમ તો એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીનો ફોટો અને સાઇન જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટમાં તૈયાર રાખવાના છે. જેમાં ફોટો હોય તો મહત્તમ 5 MB સાઇઝમાં અને જો સાઇન છે તો મહત્તમ 2 MB સાઇઝ સુધીમાં તૈયાર રાખવાના છે. ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તે મુજબ એસસીબીસી કે ઓબીસીના જે વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ 6/7/2023 પછીની તારીખનું તૈયાર હોવું જોઈએ. ત્યારબાદ એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, એસએસસી માર્કશીટ છે, એચએસસી કે તેને સમકક્ષ અભ્યાસક્રમની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ છે, સમકક્ષતા પ્રમાણપત્ર છે ખાસ કરીને આઈટીઆઈ અને ડિપ્લોમાના ઉમેદવારો માટે કે જે જીએસએચઈબી દ્વારા અપાયેલ હોય તે પ્રકારનું પ્રમાણપત્ર, અને ફોટોને અને સાઇન સિવાયના જે ડોક્યુમેન્ટ છે એ મહત્તમ 5 MB સાઇઝની અંદર આપણે જેપીજી, જેપીઈજી કે પીડીએફ ફોર્મેટની અંદર પણ ચાલી શકે છે, તો એ રીતે તૈયાર રાખવાના છે. તો આ તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી અને આપણે સમગ્ર જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કેવી રીતે કરી શકીએ તે વિશે હવે આપણે વાત કરીએ. તો શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ આપણે ગૂગલ ઓપન કરીશું અને તેમાં ડીપીઈ ગુજરાત લખી અને સર્ચ કરીશું. સર્ચ કરતા જે અહીંયા ફર્સ્ટ જે લિંક દેખાય છે ડીપીઈ ગુજરાત વેબસાઇટ, તેના પર ક્લિક કરીશું. તો આ મુજબનું એક ડીપીઈ ગુજરાતની એટલે કે ડિરેક્ટોરેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશનની જે વેબસાઇટ છે તેનું આ મુજબનું એક હોમ પેજ જોવા મળશે. તો તેમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ડીએલએડ પીટીસી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2026-27, તો તેના પર ક્લિક કરશું. તેના પર ક્લિક કરતા અહીંયા આપણને આ મુજબનું એક લેઆઉટ હોમ પેજ જોવા મળે છે. તેમાં અહીંયા આપણે આપેલું છે કે ઉમેદવાર માટે અગત્યની જે સૂચનાઓ અને માર્ગદર્શિકા છે, તો તેના ઉપર આપણે ક્લિક કરી અને એ સૂચનાઓનો અભ્યાસ પણ કરી લેવાનો છે. અને ત્યારબાદ અહીંયા આપણે જોઈએ છે કે રજીસ્ટર અને એપ્લિકન્ટ લોગિન, એટલે જો ફર્સ્ટ ટાઈમ આપણે એપ્લિકેશન કરી રહ્યા છે તો રજીસ્ટર કરીશું, અને જે મિત્રો એકવાર રજીસ્ટ્રેશન કરી અને પછી એપ્લિકેશનમાં કંઈ સુધારા વધારા કરવાના છે તો એપ્લિકન્ટ લોગિન પર ક્લિક કરીશું. તો અહીંયા આપણે નવા ઉમેદવાર તરીકે આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ, તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું. ક્લિક કરતા આ મુજબનું એક હોમ પેજ જોવા મળે છે આપણને. તો અહીંયા સૌપ્રથમ તમે જુઓ છો કે સિલેક્ટ કરવાનો છે કોર્સ અથવા પ્રોગ્રામ, તો તેના પર ક્લિક કરતા અહીંયા ડીએલએડ અથવા પીટીસી ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપાર આઈડી નંબર લખવાનો છે 12 અંકનો. આ આપાર આઈડી નંબર જો તમારી જોડે ના હોય મિત્રો, તો તેનો વિડીયો મેં અગાઉ બનાવેલો છે અને તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તે જોઈને તમે તમારો આપાર આઈડી અથવા તો એબીસી આઈડી જે છે એ જાતે જનરેટ કરી શકશો. અને જો ઓલરેડી તમારી જોડે હોય તો તે નંબર તમારે અહીંયા લખવાનો છે. ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટ મુજબ અહીંયા મિત્રો નામ લખવાનું છે તમારે. તો અહીંયા તમારું જે નામ હોય એ અહીંયા વિગતે આપણે લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમને લાગુ પડતી કેટેગરી જે છે સિલેક્ટ કરવાની છે. જેન્ડર એટલે કે જાતિ મેલ ફિમેલ કે જે હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ડિસેબિલિટીનો પ્રકાર કોઈ જો લાગુ પડતો હોય તો એ પ્રકાર સિલેક્ટ કરવાનો છે, જો લાગુ ન પડતો હોય તો નોન સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે, અને તમારી જે બર્થ ડેટ આવતી હોય એ બર્થ ડેટ અહીંયા તમારે લખવાની છે. ત્યારબાદ અહીંયા એક યસ અને નો ઉપર ક્લિક કરવાનું છે. તો તેમાં વિગત છે કે શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમી શિક્ષક છો અને માન્ય પીટીસી કોલેજમાં પીટીસી તાલીમ મેળવવા માટે અરજી કરી રહ્યા છો? તો આ પૈકી તમને જે લાગુ પડતું હોય તેના ઉપર ક્લિક કરવાનું છે. જો હા લાગુ પડતો તો હા અને નો તો
નો અહીંયા આપણે નો કરીએ છીએ. ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અહીંયા આપણે ફિલઅપ કરવાનું છે. તો આપણું જે ઈમેલ આઈડી જે છે એ ઈમેલ આઈડી અહીંયા આપણે લખવાનું છે કે જેથી કરીને આપણને જે પણ વિગત છે એ એડવાન્સમાં મળી રહે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર આપણે ફિલઅપ કરીશું. મોબાઈલ નંબર ફિલઅપ કર્યા બાદ અહીંયા જે કેપ્ચા આપણને આપેલો છે 61+5 એટલે 66 અને તે ક્લિક એન્ટર કર્યા બાદ અહીંયા ગેટ ઓટીપી પર આપણે એન્ટર કરીશું. એન્ટર કરતા આપણને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર જે ઓટીપી આવે છે એ બંને ઓટીપી અહીંયા એન્ટર કરી અને ફરીથી જે કેપ્ચર આપેલું છે 64+5 એટલે કે 69 એન્ટર કરી અને અહીંયા આપણે સબમિટ કરીશું. તો સબમિટ કરતા યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર ફોર એડમિશન અહીંયા જે છે એ ઓકે થઈ જાય છે અને આપણું જે રજિસ્ટર જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તેના ઉપર આપણું યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે અને આ મુજબનું એક સ્ટુડન્ટ લોગિન માટેનું પેજ ઓપન થઈ જાય છે. તો આપણું જે લોગિન આઈડી અને પાસવર્ડ જે આપણને મળેલો છે એટલે આપણા જે મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજની અંદર તો એ તેનો ઉપયોગ કરી અને આપણે યુઝરનેમ અને પાસવર્ડને એન્ટર કરીશું. અહીંયા યુઝરનેમ એન્ટર કર્યા પછી સિલેક્ટ ફોર્મની અંદર આપણે ડીએલએડ પીટીસી સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ઓનલાઈન જે આવેલ છે તે પાસવર્ડ એન્ટર કરીશું. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા ફરીથી આપેલો છે 48+8 તો એ એન્ટર કરી અને સાઇન ઇન કરીશું. તો સાઇન ઇન કરતા આ મુજબનું એક પેજ આપણને જોવા મળે છે. તો તેની અંદર આપણે એપ્લિકન્ટ ઇન્ફોર્મેશન જે આવી જાય છે અને નીચે આપણે એપ્લિકન્ટ પ્રોગ્રેસમાં જોઈશું તો પ્રોફાઇલમાં પેન્ડિંગ છે, એકેડેમિકમાં પેન્ડિંગ છે, અટેચમેન્ટ પેન્ડિંગ છે અને સબમિટમાં પણ પેન્ડિંગ છે. તો એક પછી એક આપણે આને ઓપન કરી અને આપણી જે વિગત જે છે એની અંદર ભરતા જઈશું. તો સૌપ્રથમ આપણે પ્રોફાઇલ પર ક્લિક કરીશું. પ્રોફાઇલ પર ક્લિક કરતા આપણી જે વિગતો અગાઉ ભરેલી છે આપણો એપ્લિકેશન નંબર સાથે એ તમામ અહીંયા શો થઈ જાય છે અને અહીંયા આપણે આપણો જે ફોટો અને સાઇન અપલોડ કરવાના છે મિત્રો. તો સૌપ્રથમ અહીંયા આપણે જે ફોટો અને સાઇન જે છે એ અપલોડ કરી દઈશું. ત્યારબાદ નીચે અહીંયા જે એડ્રેસની જે વિગત ભરવાની છે તો તે એડ્રેસની વિગત જે છે એ આપણે ભરી દઈશું. જો અહીંયા જે એડ્રેસની વિગત આપણે ફિલ કરી છે મિત્રો જો સેમ ટુ સેમ પરમેનન્ટ એડ્રેસમાં હોય કોમ્યુનિકેશન ડિટેલ પ્રમાણે તો અહીંયા સેમ એજ કોમ્યુનિકેશન કરતા તમામ વિગતો જે છે અહીંયા કોપી થઈને આવી જાય છે. ત્યારબાદ નીચે મિત્રો આપણી 10thની જે વિગતો જે છે એટલે એસએસસીની જે વિગતો છે એ અહીંયા ફિલઅપ કરવાની છે. તો તેની અંદર સૌપ્રથમ આપણે અહીંયા બોર્ડ નેમ લખવાનું છે. તો ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હોય તો તે સિલેક્ટ કરવાનું છે. સીબીએસઈ, આઈસીએસઈ કે અધર જે હોય તો અહીંયા આપણે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ પાસિંગ સ્ટેટ છે તો ગુજરાત જ રહેશે. તેમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન જે છે ગુજરાતી, ઇંગ્લિશ કે કયા મીડિયમમાં પાસ કર્યું છે તે છે. ત્યારબાદ અહીંયા પાસિંગ કર્યાનો મહિનો અને વર્ષ આપણે લખવાનું છે. તો પાસિંગ કર્યાનો મહિનો પ્રથમ આપણે સિલેક્ટ કરીશું એટલે માર્ચ એપ્રિલમાં જે પરીક્ષા લેવાય છે તે અને પાસ કર્યાનું વર્ષ આપણને જે લાગુ પડતું હોય છે તો તે વર્ષ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા મિત્રો આપણો જે બેઠક ક્રમાંક જે છે પરીક્ષાનો તો એ બેઠક ક્રમાંક અહીંયા ફિલ કરવાનો છે. ત્યારબાદ અહીંયા નંબર ઓફ ટ્રાયલ સિલેક્ટ કરવાના છે એટલે એક ટ્રાયમાં કે બે ટ્રાયમાં કેટલા ટ્રાય પાસ થયેલા છે. ઓપ્ટેન માર્ક જે છે માર્કશીટમાં જે આપેલા છે અને કેટલામાંથી એ માર્ક્સ મેળવેલા છે તે અહીંયા લખવાના છે. તો ઓટોમેટિક અહીંયા એના પર્સન્ટેજ જે છે કાઉન્ટ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા મિત્રો અહીંયા જે છે કે પીટીસી એડમિશન દરમિયાન ગુજરાતી સિવાયના કોઈ માધ્યમમાં જો એડમિશન મળે ગુજરાતીમાં માધ્યમમાં ના મળે તો તમે તે કરવા તૈયાર છો કે નહીં એ માટેનું એક અહીંયા હા કે ના માટેમાં પૂછવામાં આવ્યું છે. તો અહીંયા તમે તમારી પસંદગી મુજબ કરી શકો છો. ડાંગી કેટેગરીમાં જો પ્રવેશ મેળવવા માંગતા હો તો હા કરી શકો છો અહીંયા અથવા તો ના કરી શકો છો અને ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરીશું. તો સેવ અને નેક્સ્ટ કરતા અહીંયા એના પછીનું જે સ્ટેપ જે છે એ સ્ટેપ ઉપર આપણે આવી જઈશું. ત્યારબાદ અહીંયા મિત્રો જે ફોટો અને સાઇન અપલોડ કરવાના છે તો ફોટો અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી
અને અહીંયા તમને લાગુ પડતા હોય જે તમારો જે ફોટોગ્રાફ છે તેના પર ક્લિક કરીને તમે તમારો ફોટો જે છે એ અપલોડ કરી શકો છો. તો અગાઉથી જ અહીંયા જો તમે જે ફોટોગ્રાફ્સ તમારો જે મૂકેલો હોય તો એ ફોટો પર ક્લિક કરીને તમે ઓપન પર ક્લિક કરતા અહીંયા તમારો ફોટોગ્રાફ જે છે એ આવી જશે. ત્યારબાદ અહીંયા અપલોડ કરતા ફોટોગ્રાફ જે છે એ અપલોડ થઈ જશે. અને ત્યારબાદ અહીંયા નીચે તમે સાઇન જે અપલોડ કરવાની છે તો સેમ ટુ સેમ ચૂઝ ફાઇલ ઉપર જે ક્લિક કરી અને તમે તમારી સાઇન પણ અહીંયા અપલોડ કરી શકો છો. અહીંયા જે છે હું ફોટો અને સાઇન જે છે તે અપલોડ કરું છું. ત્યારબાદ ઓકે પર ક્લિક કરી અને નીચે જે છે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરીશું આપણે. તો ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી થઈ ગયું છે તો ત્યાં ઓકે કરી દઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા જે એકેડેમિક ડિટેલ્સ ભરવાની છે એટલે 12+2 એટલે કે HSC ડિપ્લોમા કે ITI સમકક્ષ જે ડિટેલ છે તો આમાંથી જે પણ ઓપ્શન તમને લાગુ પડતો હોય તેના પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ ધોરણ 10 ની જે વર્ષ બતાવ્યું છે તે અંતર્ગત ઓટોમેટિકલી આપણું ધોરણ 12 માટેનું વર્ષ જે છે એ સિલેક્ટ થાય છે. એટલે કે પાસિંગ કર્યાનો મહિનો અને વર્ષ જે છે તમને લાગુ પડતું એ પ્રમાણે તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. ત્યારબાદ એક્ઝામ બોર્ડની અંદર આપણે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશું અહીંયા. ત્યારબાદ ધોરણ 12 જે છે તો તેમાં જે પરીક્ષાનો જે બેઠક નંબર હતો માર્કશીટની માં આપેલો જ હોય છે તો તે નંબર અહીંયા આપણે ફિલ કરવાનો છે. ત્યારબાદ જે પ્રવાહમાં તમે ધોરણ 12 પાસ કરેલું છે તો તે પ્રવાહ અહીંયાથી પસંદ કરવાનો છે. સામાન્ય પ્રવાહ છે, વ્યવસાયલક્ષી, વિજ્ઞાન પ્રવાહ કે ઉચ્ચતર બુનિયાદી એ પ્રમાણે. ત્યારબાદ પ્રયત્નોની સંખ્યા અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે. કેટલા ગુણ મેળવ્યા છે તે અહીંયા સિલેક્ટ કરવા. કુલ ગુણ જે છે કેટલા ગુણમાંથી મેળવ્યા છે તે અહીંયા સિલેક્ટ કરવાના છે તો ઓટોમેટિક જે છે એના પર્સન્ટેજ આવી જાય છે. અને ત્યારબાદ તમારી HSC ITI કે જે છે તે સ્કૂલનું અહીંયા નામ લખી દેવાનું છે જે હોય તે. ત્યારબાદ જે સ્ટેટ છે ગુજરાત છે અને મીડિયમ ઓફ જે પરીક્ષાનું માધ્યમ જે છે કયું હતું એ અહીંયા જે છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સિલેક્ટ કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. તો આ ડેટા તમારો સેવ થઈ જાય છે. સેવ થયા બાદ અહીંયા મિત્રો આપણે અગાઉ જે વાત કરી કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે અહીંયા અપલોડ કરવાના થાય છે તો એના માટે અહીંયા સૌપ્રથમ SSC ની માર્કશીટ છે તો અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરતા SSC ની માર્કશીટ જે અગાઉથી આપણે સ્કેન કરીને રાખેલી છે તેને અહીં અપલોડ કરીશું. ત્યારબાદ HSC ડિપ્લોમા કે ITI ની જે માર્કશીટની વાત છે તો એ અગાઉથી આપણે જે સિલેક્ટ કરીને રાખેલી છે સ્કેન કરીને તેને અપલોડ કરીશું. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC ની જે વાત કરી છે તો તેને આપણે અહીંયા અપલોડ કરીશું. ટ્રાયલ સર્ટિફિકેટ જે HSC નું જે લાગુ પડે છે તો એ ટ્રાયલ સર્ટિફિકેટ અહીંયા આપણે અપલોડ કરીશું. તો એ સિવાયના જે કોઈ પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એક્સ્ટ્રામાં એટલે કે તમે SC ST કે OBC કેટેગરી બતાવી હોય તો તેના રિગાર્ડિંગ અહીંયા વધુ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના શો થશે તો તે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીશું અને સેવ અને નેક્સ્ટ કરીશું. એટલે આ એટેચમેન્ટનો જે આપણો પોર્શન હતો તે અહીંયા પૂર્ણ થાય છે. પ્રોસેસમાં થોડીક વાર લાગી શકે છે મિત્રો. અહીંયા એપ્લિકન્ટ એટેચમેન્ટ ડિટેલ્સ સેવ સક્સેસફુલી આવી જશે એના પર ઓકે પર ક્લિક કરીશું. એટલે કે હવે આપણે ફાઇનલ આપણી જે એપ્લિકેશન જે છે જોઈ શકીએ છીએ તમામ વિગતો અહીંયા જે આપણે ભરેલી છે તે. અને આ તમામ વિગતો જે છે જોયા પછી અંતે આપણે અહીંયા ડિક્લેરેશન જે આપવાનું છે તેના પર અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરીશું અને ફાઇનલ સબમિશન ઉપર ક્લિક કરીશું. અને જો કોઈ ભૂલ સુધારવાની કે ડેશબોર્ડ ઉપર જોઈને ચેક કરવું હોય તો ફરીથી આપણે બેક જઈ શકીએ છીએ. ભૂલ ન હોય તો અહીંયા ફાઇનલ સબમિશન ઉપર આપણે ક્લિક કરીશું. નો કરેક્શન વિલ બી ડન આફ્ટર સબમિશન ધ એપ્લિકેશન એટલે કે એકવાર એપ્લિકેશન સબમિટ થયા પછી તમે કોઈ સુધારા કરી શકશો નહીં તે પૂછે છે. તો અહીંયા આપણે કોઈ સુધારા કરવાના થતા નથી તો આપણે ઓકે પર ક્લિક કરીશું. એટલે ફાઇનલી આપણી જે એપ્લિકેશન જે છે એ સબમિટ થયેલી જોવા મળે છે. અહીંયા ઓકે પર આપણે ક્લિક કરી દઈશું. એટલે આપણું ડેશબોર્ડ ઉપર આપણે જોઈએ છે કે અહીંયા 100% જે છે આપણું ફોર્મ ફિલઅપ થયેલું જોવા મળે છે. અહીંયા એપ્લિકેશન સબમિટેડ થયેલી જોવા મળે છે અને બાજુમાં જે અહીંયા ડાઉનલોડનો એરો છે તેના પર ક્લિક કરી અને આપણે આપણું ફોર્મ જે છે ફિલઅપ કરેલું એ ડાઉનલોડ અહીંયા થયેલું જોવા મળે છે.
આ ડાઉનલોડ જે ફોર્મ છે તે અને તેની સાથેની અન્ય તમામ વિગતો જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે જે અપલોડ કર્યા છે તે વિગતો સાથે સરકારે જે નક્કી કરેલા છે તે સેન્ટરો પર જઈ અને આપણે એપ્લિકેશન વેરિફિકેશન કરીને સબમિટ કરાવવાની છે. તો આ તમામ પ્રોસેસ મિત્રો તમે શાંતિથી સમજ્યા હશો તો તમે તમારું ફોર્મ પોતાની રીતે ભરી શકશો અને પોતાની એપ્લિકેશન જે છે એને યોગ્ય રીતે ફિલ કરી અને સબમિટ કરી અને એપ્લિકેશનને જે તે સેન્ટર પર સબમિટ કરાવી તમારી જે એડમિશનની રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ પૂર્ણ કરશો. તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગ થશે મિત્રો. આવા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.